વિદુર નીતિ જે પોતાના નાતીલા દરિદ્રો ગરીબો અને રોગીઓ પર કૃપા કરતા રહે છે તે પુત્ર અને પશુઓ અર્થાત સુખ સાધનોની સમૃદ્ધિ પ્રાપ્ત કરતા રહીને લૌકિક પ્રિય કલ્યાણ તથા અનંત સુખ મોક્ષ ની પ્રાપ્તિ કરે છે। જે મનુષ્ય પોતાનું હિત ચાહતા હોય તેમણે પોતાના સગા સંબંધીઓ નાતીલાઓની ઉન્નતિ કરવી જોઈએ। હે રાજન, તમે પણ તમારા કુળની વૃદ્ધિ માટે પાંડવોની સાથે ઉત્તમ વ્યવહાર કરો। સગા વહાલા કુટુંબીજનો ની સાથે સારો વ્યવહાર કરવાથી તમારું પણ કલ્યાણ થવાનું છે। હે ભરતભૂષણ, ગુણહીન આત્મીયજનોની પણ રક્ષા તો કરવી જ જોઈએ। તો પછી તમારી કૃપાની અભિલાષા કરનારા ગુણવાન સગાઓની તો કહેવું જ શું? તેઓ તો અવશ્ય રક્ષણીય છે, અર્થાત ગુણ સંપન્ન પાંડવો તમારા આત્મીય સગા છે, એટલે જ તેમની સુરક્ષા તમારે કરવી જ જોઈએ। જય શ્રી કૃષ્ણ।